ગુડ નાઇટ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની રાત થઈ ગઈ ને મિત્રો અત્યારે આપણે બોગોદરા વટી ગયા છે અને ભાઈ જીતુ પટેલ જામનગર વાળાની હોટલે આપણે ઊભા છે મિત્રો. અને ભાઈ આખા બોગોદરાની અંદર લાઇટ ગઈ છે મિત્રો અત્યારમાં. અને હવે આપણે આથી નીકળવાનું છે મિત્રો. હવે ચા પાણી પી લઈએ અને કાચ સાફ કરી લઈએ, પછી આપણે નીકળીએ આપણી નેના રાણીને લઈને હૈદરાબાદ માટે. તો હાલો પહેલાં આપણે ચા પાણી પીએ. પહોંચી ગયા છે વટામણ ચોકડી. ભાઈ આઈ સર્વરો જીજે 1951 જાય છે ધીમે ધીમે. જોઈ લે મિત્રો, આમ રોડ ક્રોસ કરે હાથ ઊંચા કરી દે છે ભાઈ. લે 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 આનો એમાં બાપુ હવે મિત્રો તારાપુર વાળાઓનો. આપણે હવે તારાપુર ચોકડી ધીમે ધીમે પાસ કરીએ. અમે બોર્ડ આવી ગયો. આ બાજુ ગામ હે મિત્રો, વાસી લેજે તો જાય ગીરાપે. આપણું કાંઈ ટાઈમ નથી. આપણે ધીરુ અંબાણીની જગ્યાએ છે ધોળકા રસ્તો જાય. પાછા વાસી દીધું મેં તમને, બાકી હું ધીરુ અંબાણીની જગ્યાએ હું કઈ વાસી ના હતું. આ સર્કલ બને છે, હવે ક્યાંથી બની લે. રસ પીવો હોય તો તાજો તાજો મોસંબીનું જ્યુસ પીવું હોય તો મિત્રો તાજુ તાજુ બધા ભૂગી આવજો તારાપુર. ખાલી આપણું નામ દેવાનું હો ભાઈ. આપણે વારસદથી ટર્ન મારી લીધો છે સુરત હાઈવે ઉપર. અને ભાઈ હવે આ અમદાવાદ વાળો આવે છે એમાં સડી જવાનું છે મિત્રો આપણે. એટલે હવે સીધા આપણે વડોદરા. અને એમ કરતા કરતા ભાઈ હવે આપણે સુરત પૂગી જાય સવારે. આમાં મિત્રો કોઈ ભરવું ન હોય કેવી ટ્રાફિક છે કેવી નથી. હજી આપણે સીડ્યા છે હાઈવે ઉપર અમદાવાદ વાળા ઉપર. હવે મિત્રો ક્યાં આગળ જઈએ ધીમે ધીમે, ત્યાં પૂજા ને આપણે. તો આ આવી ગયા મિત્રો વારસદ ટોલ નાખું. અમે દેખાઈએ તમને વારસદ ટોલ નાખું. આ કાલે અમને હુવા નતા દીધા મિત્રો રાતે. અમારી દુકાન અમે ગાડી સાઈડમાં રાખી દીધો એ પણ નતા હુવા દીધા. રેકડી વાળા કઈ દાદાગીરી કરે. આપણે પહોંચી ગયા છે વડોદરા ભાઈ. અને જોઈ લઈએ મિત્રો વડોદરાનો સીન કેવો મસ્ત મજાનો આવે છે. હાલ્યા જાય મિત્રો વડોદરા ધીમે ધીમે. આપણે વડોદરા મિત્રો લક્ઝરી વાળા શું ક્યાં છે સોનેરાથી બોલથી જાય. હજી સુરત આથી થાય છે મિત્રો 156 કિલોમીટર. તો એ 156 કાપવા અઘરા લાગે છે ને એવા એક નથી લાગતા. ત્યાં લગણ જ ટ્રાફિક છે મિત્રો. સુરત પછી કંઈ નથી, પછી કંઈ નડે જ નહીં. એક આપણે વડોદરા, પછી અંકલેશ્વર, ભરૂચ, કામરેજ, એવી રીતના સુરત પૂગીએ ને ત્રાહવી રહ્યા. ત્રાહવી નળ થઈ જાય. પહોંચી ગયા વડોદરાની અંદર ને ભાઈ. વડોદરાની અંદર મિત્રો અત્યારમાં આપણે રાતનો સમય છે એટલે ટ્રાફિક એટલી હાજી તો છે નહીં. હજી આમાં તો કંઈ છે નહીં ભાઈ. આગળ જઈએ તો ખબર પડે શું છે મિત્રો. આમાં આપણે પડ્યા જઈએ અત્યારે ધીમે ધીમે. હળવે 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 પાસ કરી લઈએ મિત્રો. આ બધું હવે બાકાજી બોલે છે. વડોદરાનો ભાઈ મસ્ત મજાનો સીન છે આવો. અત્યારે રાતનો સમય છે મિત્રો એટલે વડોદરાનો સીન તો કોઈને દેખાતો નહીં હોય. તો ખાલી કહેવાનું હોય મિત્રો સીન દેખાય. હાલો તો હાલો મિત્રો મળીએ હવે આપણે આવતીકાલે સવારે. પહોંચી ગયા છે ભરૂચ. અને ભાઈ રાતનો સમય છે ને મિત્રો ભરૂચનો વ્યૂ જોઈ લ્યો. મંડી માલ જાય મિત્રો ટમેટા અત્યારે 8 રૂપિયા કિલો હે. તો ભરૂચ ફૂલ આવી ગયા મિત્રો અહીંયા.
મિત્રો રોડ. હા સામે જેવું બનાવી નાખે એટલે રેડી. બીજું હોય શું આમાં ભાજપ સરકારનું. આવી જો કીડાની જમાઈ તું મિત્રો. હવે વાવડો આવે છે ભાઈ, મોવારા હલાવી નાખે નેક્સ્ટ લેવલ. ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ રાજપીપળા. અને મિત્રો આ રસ્તો જાય છે 3 કિલોમીટરમાં રાજપીપળા આવી જાય ને આપણે જવાનું છે ભાઈ આમ સરદાર વલ્લભભાઈ પટેલને જે પુતળું છે એ રોડ ઉપર ના ડેમ આવશે નર્મદા. આ બાજુ સિટીમાં જાય છે પણ જવું હોય તો 3 કિલોમીટર થાય છે. આપણે જવાનું આમ કિલોમીટર આગળ મળીએ. આપણે મારી દીધો હે સુરત થી ટર્ન બારડોલી સાઈડ. અને ભાઈ આ હે રોડ. આ હે ભાઈ ક્યારેક ફેંકાવી નાખે એટલે રોડપતિ થઈ જાય, આમાં ક્યારેક કરોડપતિ થઈ જાય મિત્રો. અત્યારે હજી ખાવાનું મળ્યું નથી, હજી આપણે હાલ્યા જઈએ હે બારડોલી સાઈડ ટર્ન મારીને. આપણે સુરત નો બધું ડુસાડુસી હતી કાઢી નાખી મિત્રો ટ્રાફિકની. ચોટીલાથી ઉપાડીએ એટલે આપણે નો સ્ટોપ કિસ્મત હોટલે ચા પીવા રાખી હતી, પછી નો સ્ટોપ જઈએ છે આપણે. હજી ક્યાંય રાખી નથી મિત્રો ગાડી ઊભી. એમને કિલોમીટર કાપીએ જ હે. મેં તમને એમ કીધું હતું કે સવારે મળ્યું કે ભાઈ આ ફલસાણાથી ટર્ન લાગી ગયો એટલે મારાથી રહેવાનું નહીં. મેં કીધું હવે વિડીયો ઉતારવો જ પડશે તો ઉતારવાનું કરી દીધો ચાલુ મિત્રો પાછો. હવે ધીમે ધીમે કાપ્યા જાય છે કિલોમીટર. અમે ગયા તો રોડ પરથી, ગયા તો કરોડપતિ મિત્રો. તેમાં એક તો થવાનું છે. ફલસાણાથી ટર્ન મારી લીધો છે આપણે. અને ભાઈ અત્યારે અરજી પુણ્ય હોટલ તો બંધ જ છે, તો 2:30 વાગી ગયા મિત્રો. તો હવે હે ને આપણે અહીંયા જમવાનું મળે છે તો અહીંયા જમી લઈએ પહેલાં મસ્ત મજાનું, અને પછી ભાઈ 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ મિત્રો આવતીકાલે સવારે. જય શ્રી રામ, બાય બાય. ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં છો? મસ્ત મજાનો સવાલ થઈ ગયું ને મિત્રો. અત્યારે ભાઈ આપણે પૂરી ગયા બાજીપુરા. તો મિત્રો બાજીપુરાનું પહેલું ઓવરબ્રિજ ચડીએ છે આપણે. આ બાજીપુરા બાજીપુરાની ડેરી ભાઈ, સુમલ ડેરી. અને મિત્રો અહીંયાની મસાલા છાશ જણે છે ને ભાઈ વાતું જવા દો, એવી મજા આવે મિત્રો પીવાની. આ ખૂણા ઉપર જ છે દુકાન, ડેરી છે થોડી દુકાન, સુમલ ડેરી જોઈ. આપણે અત્યારે પીવાની નથી મિત્રો. પહોંચી ગયા છે વ્યારા. અને ભાઈ વ્યારા ગામમાં આપણે એક જણ ચોખા ભરવા ગયા હતા મિત્રો 12 વ્હીલ વાળી ગાડીની અંદર. આ બાજુ હે મિત્રો વ્યારા ગામ. આપણે અત્યારે આવ્યા જાય મિત્રો આમ રોડ ઉપર ધીમે 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 લબક 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 લબક.
ગયા છે સોનગઢ, અને જોઈ લે ભાઈ સોનગઢ નો નજારો મિત્રો, મસ્ત મજાનો. ભાઈ સોનગઢ બોર્ડર આ ભાજપ સરકારે કરાવી દીધું છે બંધ, અત્યારે ભાઈ મહારાષ્ટ્રમાં ચાલુ છે મિત્રો. એ પણ 16 તારીખે બંધ થવાનું હતું. નીતિન ગડકરીનો ઓર્ડર હતો, હવે થઈ ગયું હોય કે નહીં નથી ખબર. આપણે જઈએ તો ખબર, હમણાં પૂકી જાય હું મિત્રો અડધી કલાકમાં. જો મિત્રો વરસાદમાં ગાડી કેવી આવે છે. તો હે ને હોન્ડા વાળા હે ને હક ઘડીક જાય કે પીપ પીપ આમ, ઘડીક આમ નીકળે, ઘડીક આમ નીકળે. સોનગઢ બોર્ડર મહારાષ્ટ્રનું. તો આ હે મિત્રો બોર્ડર. આ હે ભાઈ માંડાભાઈની ગાડી બોરા ભરેલી ચેન્નઈ. તો મિત્રો આપણે બોર્ડરે હે જોઈ લ્યો. આપણે ગાડી ખોવા દીધી છે અહીંયા માંડાભાઈને હે મિત્રો મદ્રાસના બોરા ભરેલા. હજી એક ભારત બેન છે આપણે ભેગી ભાઈ, હું તમને બપોરે દેખાડી પસવાડે છે, કેમ કે ભાઈ રસ્તામાં મિત્રો માંડાભાઈની ગાડી કેવી સમકે છે ભાઈ, રોડ ઉપર સળે એટલે. માંડાભાઈ ગાડીમાં રૂપિયા જેટલો ખર્ચો કર્યો. કારણ પછીનો મિત્રો આપણો વારો હે. તો હવે ફાઇલ બાઇલ કાઢી નાખીએ, આમાં પાવતી દેખાડવી પડે. અહીંયા આમાં થોડીક ગુકા ગુકી કરવી જ પડે એમાં મિત્રો, બધી કોરા મેં તો ભેગું ના થાય. હાલો મિત્રો આજ તો ગમે એમ થાય આપણે કાંટાનો વિડીયો ચાલુ જ રાખો. થોડા કઈ બોર્ડર વાળાથી પીએ છે આપણે ઉપર સડે છે આપણી ગાડી બોર્ડરે. ગાડી કાંટા ઉપર સડી છે મિત્રો. અહીંયાથી આપણે જેવું પગલું મેલીએ મહારાષ્ટ્રમાં એન્ટર. જોઈ લ્યો મિત્રો ગેટ ખુલી ગયો ને. હવે સામેથી તમને ગાડી દેખાય ને, મેં આપણે પાવતી દેખાડવાની છે. આ પાવતી છે. તો હાલો હવે આપણે પાવતી દેખાડી લઈએ મિત્રો, મળીએ પછી. જોઈ લ્યો આ તમે ભાઈ ટ્રાફિક વિસલવાડી પહેલા નવાપુર ગામમાં મિત્રો. અને કાયમીની માટે આમની આમ રહે છે, કેમ કે આગળ એક પુલિયાનું કામ આલે છે ને મિત્રો. ત્યાં હે ને ગમે એ ગાડી ફેલ થઈ જાય એટલે ટ્રાફિક રે. એટલે અત્યારે આપણે જામમાં બેઠા છે. જોઈ લે હાવ જામો કામો જેઠવા હે. જ્યાં લગન નજર પૂગે છે ને ત્યાં લગન હાવ જામો કામો જેઠવા હે મિત્રો. આમ લાઈન છે આગળ એટલી છે. જોઈ લે આ જામો કામો જેઠવા જાઓ પોરબંદર આવે છે મિત્રો જીજે 32 લઈને 14 વેલી. આમાં ધીમે ધીમે બધા જાય જ છે, બધા નીકળવું જ છે જ. જોઈ લ્યો સામે આપણા માંડાભાઈની ગાડી છે બસની પાસે. હાલી મિત્રો જોવો થોડીક વરે બસની પાસે થોડી હાલે છે વરે. થોડીક હાલે થોડીક બંધ થાય. આ પંપ છે જીઓનો. આથી આપણે મિત્રો આમ થઈને નવાપુર ગામમાં ટિકિટ ખાલી કરવા ગયા હતા. એને તો 6-7 મહિના જેવું થયું ભાઈ. હજી છે ને માંડાભાઈ આપણા લાઈનમાં હે કે છે કે હમણાં આવીએ આવી જાય તો સારું ભાઈ. વહેલા નીકળી જાય નથી કરવાનો આપણે. જોઈ લે મિત્રો આવા પોઝિશન એટલે કહેતો તો નહીં. આ હિલિયું હે ભાઈ ખતરનાક ના ખતરનાક. અહીંયા કાયમીને લીધે મિત્રો એટલી જ ટ્રાફિક હોય દિના ડેઈલી ને લીધે. એક તો ગરમી ખાઈ હોય, પંખો ચાલુ કરી દીધો. ધીમે ધીમે ઉતારી લે હવે ગાડી આપણે. આગળ હું તમને દેખાડી મિત્રો કઈ ગાડી ફેલ હે ને. સામે
આગળ જે ગાડીઓ દેખાય ત્યાંથી આપણે હે ને આમ સડાય છે. ગાડી તો એ કઈ ઓલી નથી લાગતી, બાકી આવક જાવકની લાઈનમાં થોડુંક હે ને ઓલું થાય ને ભીંજણ એટલે હે ને ટ્રાફિક જામ થઈ જાય. બીજો કાંઈ વાંધો નથી મિત્રો. જો ગાતો જાય છે ચાચા, સાંભળવા મોટું હોય જરા. ચાચા બઢિયા ચાચા ની એને ખબર પડતી કોણ કે ચાચા આમ મો કરે ભાઈ ઇલિયામાં બહા બહ્યું બોલે છે મિત્રો. બસવાડે તો હાવ જામ જ છે આપણી. બસવાડે તો હાવ આમ લાઈન જ પડી છે. અમે જો મિત્રો પોરબંદરી આવે છે ધીમે ધીમે. એ ખાલી ગાડી લઈને આવે છે મિત્રો. હમણાં 1 રૂપિયાની આવક નથી. ગમે એમ કરીને આપણે વેચી મોરબી તો કરવી જ પડે. હવે મામાને કહેવાનું કે ભાણીઓ હપ્તા કાઢવા જાય એમ કંઈક કહેવાનું હોય મિત્રો. ઇન્સ્ટાગ્રામની રીલ હતી હો, મને પાછા કેટલાની કોમેન્ટ કરી. આપણે પહોંચી ગયા છે વિશાલવાડી ને ભાઈ ઓલો છે વિશાલવાડી ફાટક વાળો રોડ ઈ છે જામ મિત્રો. એટલે આપણે જઈએ છે બાયપાસ માંથી ને ભાઈ આગળ 500 રૂપિયાનો સાંજો કરાવવો પડે મિત્રો. બાયપાસ ની અંદર 500 રૂપિયા લે છે. એ ઓલો રોડ જામ છે એટલે આપણે આમ જવું જ પડે મિત્રો. ગમે એમ કરીને બાયપાસ માં થઈને એમાં હાલે નહીં. હાલો તો મળીએ મિત્રો હવે વિશાલવાડી બાયપાસ પૂરો કરીને પછી. હાથરીના ઘાટની શરૂઆત થઈ ગઈ છે આથી. આ હે ભાઈ 14 વાળી ગાડી. જોઈ લ્યો આપણે ભાઈ મસ્ત મજાના નીકળી ગયા છે ઘાટ ચડવા માટે. અને ભાઈ તડકો થઈ ગયો બહુ જાજો અત્યારે. એટલે ઉપર ધનાભાઈ ને ટાયરું ઢાળવા પડીએ આપણે એવો વિચાર છે આપણે મિત્રો. પેલા આપણે જઈએ ધીમે ધીમે. ધનુભાઈ આવે એટલે ટાયરું ઢાળી નાખીએ. તો મિત્રો જોઈ લ્યો આખરીના ઘાટની ભાઈ શરૂઆત થઈ ગઈ છે પૂરેપૂરી. તડકો બહુ થઈ ગયો. બાકી મિત્રો માંડામાં ગાડી એમ બનાવીને રાખી છે. આમ ધોળું ન લાગવી જોઈએ કઈ માંડામાં. હે હા હે મિત્રો ફકીર ફરકાનું ઓલું. અમારા ઘાટ ચડી જાય ને એટલે હું ધનાભાઈ ને રાખી દઈએ તડક્યાની. 5-6 વાગ્યા ભાગીએ ને આવી હોય ઘડીક આરામ કરી લઈએ. હા રાજીવ ગોપાલ છોકરો જઈ તો ભેગો હે. પલટી મારી ગયો હે અહીંયા ખાકરીના ઘાટે જોઈ લ્યો. મારું ને ઉતારતો તારે માં કોઈ મંદિર હે અહીંયા આપણી ગાડી સડાઈ કરે છે. આવી રીતના કે ખાકરીના ઘાટમાં ગાડી ઓલી કરે છે. સામે જોવો હનુમાન બાપાનું મંદિર છે. હું હાલીને જાઉં છું ભાઈ ખાકરીના ઘાટની અંદર.
લ્યો ગાડી કંઈક આવી રીતના સડાઈ કરે છે આથી. આ 14 વાળી ગાડી છે માંડાભાઈની.